નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. 26 ડિસેમ્બર વીર બાલ દિવસમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ઉજવણી કરાઈ. શીખ સંપ્રદાયના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના બે નાના પુત્રો સાહબજાદા શ્રી જોરાવરસિંહ અને શ્રી ફતેહસિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા દાહોદ નગરમાં ઠક્કર ફળિયા ખાતે આવેલ ગુરુદ્વારામાં કીર્તન કરવામાં આવ્યું. ત્યારબાદ દાહોદ એપીએમસી માર્કેટ ખાતે ગુજરાત પ્રદેશમાંથી વક્તા તરીકે શ્રી ગોપાલભાઈ શાહ તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઈ આમલિયાર સાહેબની ઉપસ્થિતિમાં વીર બાળકોની શહાદત વિશે અને આ વીર બાળકોના ઇતિહાસ વિશે બૌદ્ધિક પ્રદર્શની નિહાળવામાં આવ્યું, જેમાં દાહોદ ગ્રામ્ય તથા નગરમાં રહેતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય, પ્રદેશ, જિલ્લા તથા ગ્રામ્ય નગરના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહના પ્રકાશ પર્વ 2022માં એક સભામાં જાહેરાત કરી હતી કે 26 ડિસેમ્બર 12 દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. એના અંતર્ગત આજે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કાર્યકર્તાઓ પરિવાર સાથે દાહોદના ગુરુદ્વારાની મુલાકાત દર્શન કર્યા અને જાણવા મળ્યું અમે અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ. ગુરુ ગોવિંદસિંહ ના બંને પુત્રો જે આ દેશ માટે શહાદત ઓરી હતી એના જીવન ચરિત્ર જાણીને આવનારી પેઢી એ સમજે, જાણે અને દેશ માટે શૌર્યવાન બને. 2047માં વિશ્વ ભારત બની રહ્યું છે ત્યારે આ યુવાનો એ દિશામાં આગળ વધે એટલે એ પ્રેરણા રૂપે જે રીતે આ કાર્યક્રમ કર્યો છે એનામાંથી જાણવા મળ્યું છે કે અમે અમારી જાતને ગૌરવ અનુભવીએ છીએ કે ગુરુદ્વારની દર્શન કર્યા અને આ વિશે જાણવાનો અવસર મળ્યો.